નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। શું ગોંડલમાં જયરાજસિંહ સિસ્ટમ જ ચાલે છે? યુવકના શંકાસ્પદ મોત મામલે પોલીસની કામગીરી શંકામાં? આ સવાલોના જવાબ મળશે ખરા? ગોંડલમાં 3 માર્ચે રાજકુમાર જાટ નામનો યુપીએસસીની તૈયારી કરતો એક યુવક ભેદી રીતે ગુમ થાય છે। બાદમાં 6 દિવસ પછી 9 માર્ચે તેનો પરિવાર મૃતદેહની ઓળખ કરે છે અને ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલામાં પિતા પુત્રને મારવાની અને જયરાજસિંહે જ પુત્રની હત્યા કરાવી હોવાનો આક્ષેપ કરે છે। હાલ પરિવાર પોતાના વતન રાજસ્થાન છે અને ત્યાંથી સતત પોલીસની કામગીરી પર જયરાજસિંહ પર આક્ષેપો કરી રહ્યો છે। તો અહીં પોલીસની કામગીરી પર પણ ઘણા સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે આવો આ કેસ સંબંધિત પરિવારે ઉઠાવેલા સવાલો વિશે જાણીએ। સવાલ 1, પિતા પુત્ર જયરાજસિંહના બંગલામાં કેમ ગયા હતા? સૌપ્રથમ તો અહીં સવાલ એ ઉઠશે કે આખરે પિતા પુત્રને જયરાજસિંહના બંગલામાં જવાની જરૂર કેમ પડી? પિતાના નિવેદન મુજબ તેઓ જયરાજસિંહના બંગલા આગળથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ત્યાં ઊભેલા કેટલાક શખ્સોએ તેમને અંદર બોલાવ્યા, તેના કારણે તેઓ બંગલામાં ગયા હતા। આ મામલે જયરાજસિંહ તરફથી કોઈને નિવેદન કે સ્પષ્ટતા કરવામાં આવી નથી। પોલીસ તરફથી આ મામલે એવું કહેવામાં આવે છે કે પિતા પુત્ર સામેથી જ જયરાજસિંહના બંગલામાં ગયા હતા। સવાલ, પિતા પુત્રની ગણેશ અને તેના માણસો વચ્ચે શું વાતચીત થઈ? આ મહત્વપૂર્ણ સવાલ છે અને સૌથી અગત્યનો પણ છે, કારણ કે આખો કેસ આની પર નિર્ભર છે। કારણ કે એક તરફ પિતા વાતચીત બાદ મારામારી થઈ હોવાનો આક્ષેપ કરી રહ્યા છે, તો બીજી તરફ પોલીસ આવી કોઈ ઘટના બની ન હોવાનું જણાવી રહી છે। જોકે આ મામલે સંબંધિત જયરાજસિંહના બંગલાના 2 સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે, પણ પિતા આ સીસીટીવી ફૂટેજ અધૂરા હોવાનું જણાવી રહ્યા છે। આ મામલે પણ જયરાજસિંહ કે ગણેશ તરફથી કોઈ નિવેદન કે સ્પષ્ટતા કરવામાં આવી નથી। સવાલ, પુત્ર ગુમ થતાં પિતાએ ફરિયાદ કરી, ધારાસભ્યના બંગલામાં મારપીટ થઈ હોવાનો આક્ષેપ કર્યો, આ મામલે પોલીસે શું કર્યું? સવાલ જવાબ, હવે અહીંથી પોલીસની કામગીરી શંકાના ઘેરામાં આવવાનું શરૂ થાય છે। સૌપ્રથમ તો જ્યારે પણ પોલીસ સમક્ષ કોઈ ફરિયાદ કરવામાં આવે ત્યારે પોલીસે ગુનો નોંધી તે સંબંધિત તપાસ કરવાની હોય છે। જોકે આ કેસમાં પોલીસે પિતાની ફરિયાદ બાદ જયરાજસિંહ કે ગણેશની કોઈ પૂછપરછ કે સ્થળ તપાસ કરી હોવાની કોઈ વાત ધ્યાનમાં આવી નથી। આ મામલે પણ જયરાજસિંહ કે ગણેશ તરફથી કોઈ નિવેદન કે સ્પષ્ટતા કરવામાં આવી નથી। સવાલ, પિતાના આક્ષેપ બાદ પોલીસે ગણેશ કે જયરાજસિંહની આ કેસમાં કોઈ પૂછપરછ કરી કે કેમ? જવાબ, આ કેસમાં જ્યારથી પુત્રનો મૃતદેહ મળ્યો છે ત્યારથી સતત પરિવાર જયરાજસિંહ અને ગણેશ પર બંગલામાં મારામારી અને હત્યા કરાવવાનો આક્ષેપ કરી રહ્યા છે। પિતા, બહેન અને પરિવારજનો ખુલ્લેઆમ જયરાજસિંહ અને ગણેશ પર હત્યા કરાવવાનો આક્ષેપ કરે છે। આ સાથે રાજસ્થાનના એક ધારાસભ્ય અને સાંસદે આ મામલે સોશિયલ મીડિયા પર જયરાજસિંહના નામના ઉલ્લેખવાળી પોસ્ટ કરી અને આ મામલે રાજસ્થાનના સીએમને ગુજરાત સરકાર સાથે વાત કરવા સુધીની રજૂઆત કરી છે। અહીં ઉલ્લેખની વાત એ છે કે પોલીસ દ્વારા જાહેર કરાયેલા સીસીટીવી ફૂટેજમાં પણ ગણેશ જોવા મળે છે। તેમ છતાં આ મામલે પોલીસ દ્વારા હજુ સુધી જયરાજસિંહ કે ગણેશની પૂછપરછ કરવામાં આવી હોવાનું સામે આવ્યું નથી। આ મામલે પણ જયરાજસિંહ કે ગણેશ તરફથી કોઈ નિવેદન કે સ્પષ્ટતા કરવામાં આવી નથી। સવાલ, મૃતદેહ મળ્યો અને ગોંડલમાં મિસિંગ ફરિયાદ હોવા છતાં પરિવારને કેમ મોડા જાણ કરાય? જવાબ, આ મામલે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એવું જાણવા મળ્યું છે કે પરિવાર જ્યારે હાઈકોર્ટ પહોંચવાની તૈયારીમાં હતો ત્યારે અંતિમ સમયે પોલીસે મૃતદેહ મળ્યો હોવાની પરિવારને જાણ કરી હતી। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે ગોંડલમાં મિસિંગ ફરિયાદ હોવા છતાં પણ મૃતદેહનું આઈડેન્ટિફિકેશન કરવામાં આટલું મોડું કેમ? અને પરિવાર જ્યારે હાઈકોર્ટ પહોંચવાની તૈયારીમાં હતો ત્યારે જ કેમ અફરાતફરીમાં મૃતદેહ મળ્યાની જાણ કરવામાં આવી? આ મામલે પણ જયરાજસિંહ કે ગણેશ તરફથી કોઈ નિવેદન કે સ્પષ્ટતા કરવામાં આવી નથી। સવાલ,
મૃતદેહ મળતા પરિવારે સીધો ઝયરાસિંહ અને પરિવાર પર હત્યા કરાવવાનો આક્ષેપ કેમ કર્યો? જવાબ: આ પણ ખૂબ જ મહત્વપૂર્ણ સવાલ છે, કારણ કે આટલો ગંભીર આરોપ અને તે પણ ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને ચાલુ ધારાસભ્યના પતિ પર લગાવવામાં આવ્યો છે. પરિવાર છેલ્લા 30 વર્ષથી ગોંડલમાં ખાણીપીણીના ધંધા સાથે સંકળાયેલો છે અને તેમના દ્વારા સીધો ઝયરાસિંહ પર હત્યા કરાવવાનો આક્ષેપ કરતા આ ખુદ મોટો એક સવાલ બની ગયો છે. આ મામલે પણ ઝયરાસિંહ કે ગણેશ તરફથી કોઈ નિવેદન કે સ્પષ્ટતા કરવામાં આવી નથી. સવાલ: પિતા પ્રત્યક્ષદર્શી હોવા છતાં કેમ તેમના નિવેદનને ગંભીરતાથી નહીં લઈને ઝયરાસિંહ કે ગણેશની કોઈ પૂછપરછ કરવામાં નથી આવતી? જવાબ: અહીં મહત્વપૂર્ણ સવાલ એ છે કે સમગ્ર ઘટનામાં પિતા પ્રત્યક્ષદર્શી હતા. જ્યારે બંગલામાં મારામારીનો આક્ષેપ કરવામાં આવ્યો ત્યારે પિતા પણ પોતે ત્યાં હાજર હતા અને હંમેશા ક્રાઇમ કેસમાં ઘટના સ્થળે હાજર લોકોના નિવેદનને મહત્વપૂર્ણ અને સજા માટે કારણભૂત માનવામાં આવે છે. ત્યારે હવે આ સવાલ ઉઠી રહ્યો છે કે પિતા પ્રત્યક્ષદર્શી હોવા છતાં કેમ તેમના નિવેદનને ગંભીરતાથી લેવામાં નથી આવતું અને આ મામલે કોઈ કાયદેસરની કાર્યવાહી થતી નથી. આ મામલે પણ ઝયરાસિંહ કે ગણેશ તરફથી કોઈ નિવેદન કે સ્પષ્ટતા કરવામાં આવી નથી. સવાલ: બહેને કહ્યું પીઆઈ ગોસાઈએ સીસીટીવી જોયા છે, તો પછી એસપીનું નિવેદન અલગ કેમ? જવાબ: જ્યારે મૃતદેહની ઓળખ થઈ ત્યારે મૃતક યુવકની બહેન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે અમે ગોંડલ પીઆઈ ગોસાઈ સાથે વાત કરી હતી. તેમને ઝયરાસિંહ જાડેજાના બંગલાના સીસીટીવી ફૂટેજ જોયા હોવાનું મને જણાવ્યું હતું. પીઆઈ ગોસાઈએ કહ્યું હતું કે સીસીટીવીમાં યુવકને મારતા દેખાય છે, તો પછી એસપીનું નિવેદન અલગ કેમ છે? સવાલ: પોલીસે અધૂરા સીસીટીવી કેમ આપ્યા? જવાબ: પોલીસે ઝયરાસિંહના બંગલોના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા હતા, જેમાં પિતા પુત્ર અને ગણેશ તેના સાથીદારો સાથે જોવા મળે છે. આ 3:50 આસપાસના ફૂટેજ છે. પિતા કહી રહ્યા છે કે બંગલાના અધૂરા સીસીટીવી કેમ જાહેર કરવામાં આવી રહ્યા છે? અમે અંદર આવીએ છીએ ત્યારના સીસીટીવી છે, પરંતુ બહાર નીકળ્યા ત્યાંના કોઈ સીસીટીવી જાહેર કરવામાં નથી આવ્યા. ત્યારે અહીં સવાલ એ ઉઠી રહ્યો છે કે જો આગળના સીસીટીવી મેળવવા અને જાહેર કરવામાં સક્ષમ હોય તો પછી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ કેમ જાહેર નથી કરતું? આ મામલે પણ ઝયરાસિંહ કે ગણેશ તરફથી કોઈ નિવેદન કે સ્પષ્ટતા કરવામાં આવી નથી. સવાલ: 1 કલાકમાં મૃતક યુવકના 2 સીસીટીવી, એકમાં કપડાં પહેરેલા અને બીજામાં નિવસ્ત હાલતમાં, આવું કેવી રીતે શક્ય બને? જવાબ: સમગ્ર વિવાદ અને ઘણા બધા આક્ષેપ બાદ પોલીસે આ ઘટના સંબંધિત ઘણા સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા હતા. ત્યાર પછી 1-2 દિવસ બાદ બીજા એક સીસીટીવી જાહેર કરાયા હતા, જેમાં યુવક નિવસ્ત્ર જતો જોવા મળે છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે મૃતક યુવક રાજકુમાર જ્યારે 3 માર્ચ રાત્રિના 2 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળે ત્યારના સીસીટીવીમાં તે અલગ કપડામાં જોવા મળે છે અને 3 માર્ચ સવારના 8 વાગ્યાની આસપાસના, એટલે કે ઘરેથી નીકળ્યા અને 6 કલાક બાદ તે નગ્ન હાલતમાં જતો જોવા મળે છે અને જ્યારે તે સાંજે રામધામ આશ્રમ ખાતે પહોંચે છે ત્યારે તે અલગ કપડામાં જોવા મળે છે. તો પછી આવું કેવી રીતે શક્ય બને? આ ઘટના પણ ખુદ ઘણા સવાલો ઊભા કરી જાય છે, જેમ કે યુવકે ક્યારે કપડાં કાઢ્યા, યુવકે કેમ કપડાં કાઢ્યા, યુવકે કપડાં કાઢ્યા કે કોઈએ જબરજસ્તીથી કાઢ્યા, જો યુવકે મરજીથી કપડાં કાઢ્યા તો પછી પહેર્યા કેમ, જો કોઈએ જબરજસ્તીથી પહેરાવ્યા તો પછી પાછળથી યુવકે શા માટે કપડાં કાઢી નાખ્યા નહીં? સવાલ: ઓડિયો ક્લિપમાં પિતા ગ્રાઉન્ડ ફ્લોરના સીસીટીવીની વાત કરે છે, તો એસપી વાત કેમ ટાળી દેશે? એનો જવાબ: પિતા અને એસપી વચ્ચેની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં પિતા વારંવાર ગ્રાઉન્ડ ફ્લોરના સીસીટીવી જોયા હોવાની વાત કરે છે. ત્યારે એસપી આ વાતને ટાળી દે છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે આટલો સંવેદનશીલ કેસ હોવા છતાં શું એસપીએ ઝયરાસિંહના બંગલાના ગ્રાઉન્ડ ફ્લોરના સીસીટીવી નહીં જોયા હોય? તેમને બંગલોના ગ્રાઉન્ડ ફ્લોરના સીસીટીવી જોતા કોણ રોકતું હશે?
સવાલ: પિતાના ઇનકાર છતાં પણ યુવક માનસિક ડિપ્રેશનમાં હોવાની વાત એસપી કેમ કરે છે? જવાબ: ઓડિયો ક્લિપમાં એસપી સતત યુવક ડિપ્રેશનમાં હોવાની અને પિતા તરીકે તમારે તેનું ધ્યાન રાખવું જોઈએ એવી વાત કરી રહ્યા છે. તો સામે પક્ષે પિતા સતત તેમના આક્ષેપને નકારી રહ્યા છે અને આવું કંઈ ના હોવાનું જણાવે છે અને સાથે એવું પણ કહે છે કે બંગલોમાં માર મારવાના કારણે તે ડિપ્રેશનમાં આવી ગયો છે. સવાલ: યુવક મંદિરમાં ગયો તેવા લોકોને મળતો હોવાની એસપી વાત કરે છે. ગમે તેવા લોકોને મળતો હોવાની એસપી વાત કરે છે. પિતા કેમ સ્વીકારવા તૈયાર નથી? જવાબ: ઓડિયો ક્લિપમાં એસપી યુવક મંદિરમાં ગયો તેવા લોકોને મળતો હોવાની વાત કરે છે ત્યારે પિતા આ વાતને નકારી તે એક્ઝામની તૈયારી કરતો હોવાની વાત જણાવે છે. સવાલ: યુવક સરકારી નોકરીની તૈયારી કરે છે તો માનસિક અસ્થિર હોવાના દાવા કેમ થાય છે? જવાબ: યુવક સરકારી નોકરીની તૈયારી કરતો હતો. તેને એક્ઝામનું ફોર્મ પણ સારું મુહૂર્ત જોઈને ભર્યું હતું અને તૈયારી કરવા માટે અનુકૂળ વાતાવરણ અને શાંતિ મળી રહે તે માટે ઘરની પાસે એક અલગથી રૂમ રાખી તૈયારી કરતો હતો. ત્યારે જો કોઈ યુવક પોતાના કરિયરને લઈને આટલો ગંભીર હોય તો તે પછી તે માનસિક અસ્થિર કે ડિપ્રેશનમાં હોવાનું કેમ સાબિત કરાઈ રહ્યું છે? આ ઘટના પણ ખુદ ઘણા સવાલો ઊભા કરી જાય છે. જેમ કે જો યુવક માનસિક અસ્થિર કે ડિપ્રેશનમાં હોય તો આવું શક્ય બને? તો પછી યુવકે કપડાં પહેલાં જ કેમ કાઢી ના નાખ્યા? ફરીથી કોઈએ રસ્તામાં કપડાં પહેર્યા તો પછી ફરીથી કેમ કાઢી ના નાખ્યા? યુવકને રામધામ આશ્રમ સુધીનો રસ્તો કેવી રીતે યાદ રહ્યો? યુવક આશ્રમમાં રોકાયો તે દરમિયાન કોઈ એવી હરકત કરી હોય એવું કોઈ નિવેદન કે સીસીટીવી સામે આવ્યા નથી. યુવકના અન્ય કોઈ સ્થળના કે આવી કોઈ ઘટના અગાઉ પહેલાં બની હોય એવું કોઈ નિવેદન કે સીસીટીવી સામે આવ્યા નથી. સવાલ: લક્ઝરી બસનો ડ્રાઈવર ઝડપાયો તે વાત કેમ અચાનક જ ધૂળેટીના દિવસે નાટકીય રીતે જાહેર થઈ? સવાલ: અહીં એક સવાલ એ પણ ઉઠી રહ્યો છે. જવાબમાં અહીં એ સવાલ પણ ઉઠી રહ્યો છે. અકસ્માતનો ખ્યાલ હોવા છતાં પણ ડ્રાઈવરને પકડવામાં આટલી વાર કેમ લાગી અને તહેવારના દિવસે અચાનક કેમ નાટકીય રીતે આ વાત જાહેર કરવામાં આવી? સવાલ: પરિવારે સીબીઆઈની તપાસની માગ કરી છે તેનો પોલીસ વિભાગે કેમ કોઈ જવાબ નથી આપ્યો? જવાબ: પરિવાર સતત આ કેસમાં સીબીઆઈ તપાસની માગ કરી રહ્યું છે ત્યારે પોલીસ આ મામલે કેમ કોઈ યોગ્ય જવાબ નથી આપતું? દર્શક મિત્રો, મૂળ વાત એમ છે કે રાજકોટની જાંબાજ પોલીસ માનની ધારાસભ્યના પતિ જયરાજસિંહ જાડેજા અને માનની ધારાસભ્યના દીકરા ગણેશને 302માંથી બચાવવા માટેના તમામ પ્રયત્નો કરી રહી છે. કારણ કે અત્યાર સુધીનું જે 3 તારીખથી 9 તારીખ સુધીનું જે કાંઈ નાટક ભજવાનું અને જે કાંઈ અત્યારે હાલમાં પણ ચાલી રહ્યું છે એ નાટક ખરેખર સરાસર જૂઠ ચાલી રહ્યું છે અને સંગીન જુલમમાં સીબીઆઈ તપાસમાં પણ કદાચ આ લોકો ફસાશે નહીં. કારણ કે પોલીસ જ એમની છે, સીબીઆઈ એમની હશે એટલે લોકો એવું કહી રહ્યા છે કે ક્યાંય ફસાશે નહીં. કારણ કે બધા એમની ફેવરમાં, આખી સરકાર જ, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર જ એમની ફેવરમાં છે. તો કોઈ પણ જાતની કોઈ 302માં બેમાંથી એકેય બાપ દીકરો કે એના માણસો ક્યાંય ફસાશે નહીં, લોકો એવું કહી રહ્યા છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.